ફરો ફરો દુનિયા જોવા જેવી છે એવી ના નથી પાડતો હું, પણ મળે કાંઈ નહીં બાપુ, મળે મા બાપના ચરણોમાંથી. હું તો એમ કહું માને ને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી રાખ. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ એ મંદિરમાં બેઠો હોય ને, એને પગે ન લાગો ને તો એ બાપુ એ સહી કરી દે કે એની માને પગે લાગીને આવ્યો છે. બાપુ ન લાગો તો કાંઈ ન કરીએ, બીજે ક્યાંય પગે લાગવાની જરૂર જ નથી ભલા. એટલે સવારે આમ કે અમરનગર ને અલખ ને આ બધું છે શું બાપુ, સંતોના શબ્દો બાપુ મગજમાં બે એવું જ નથી. અમુક અમુક તો ઘણા ડુપ્લિકેટ સાધુ છે ને, ડુપ્લિકેટ એસેમ્બલ. એ બાપુ એવા ભૂંડી ભાઈના ચેક ચેક ભરાણા છે ને, એક જગ્યાએ એક બનેલા બાપુ હતા ને, આ સાધુની એક બાપુ ભાષા હોય, સાધુની એક એની પરંપરા હોય. તો અહીંયા જમવા બેઠા હતા ને, તે બીજા બધાનું બુફે હતું આમ ઊભા, અને સંતોને બેહવાની વ્યવસ્થા હોય. તો એક મારા જેવો બનેલો સાધુ, પીળા બીળા પહેરેલા, આમ ડોકમાં માળાયું બળાયું. એટલે એ કે આપણે તો સાધુ ભેગું જ બે જવાય ને, મને કોણ ના પાડવાનું હતું. એટલે એ સાધુની પંગતમાં બેહી ગયો. એટલે પછી ઓલા રોટી રામ ને દાળ રામ ને એમ કે ને પીરસવા વાળા, એમાં આ ભાઈએ શું કીધું ખબર છે? એ કે મીઠું રામ આપો. અને બડખે બેઠા હતા ને બાપુ, એ કે સાલા ઓ જાણતા નહીં કે એક ચીપિયો નાખ્યો. એ કે મીઠું રામ બોલાય, રામ રસ બોલાય. એ કે બાપુ મને નથી ખબર કે બનેલો શું ને, કે હા કે બારો નીકળ. બાપુ આવા બનેલા કેટલાય હલવાના છે. સાધુની ભાષા હોય ભલામણા, પરંપરા હોય, એની કંઈક સંસ્કૃતિ હોય. એમ નથી કે નકરા પીળા પહેરી નીકળી જાય એમ, એવું નથી હોતું. રામ સંતોની ભાષા છે ને બાપુ, એ ગૂઢ છે, એની માથે પડદો છે. સદગુરુ મહારાજ હોય તો જે આગુ પાછું થઈ શકે, બાકી ન થાય, ખોટી વાત. નકર તો બધાય નો એમ મથી એમ કેટલાય મથે છે. એમ કલાકાર થઈ આવીને લાખ રૂપિયા રોજ રાતે લઈ આવી, એમ નથી. હમણાં સુખભાઈ કીધું ને એમ બાપુ, સંત હોય, ભગત હોય, દાતાર હોય, કલાકાર હોય, સૂર્ય હોય, બાપુ જન્મે બને નહીં, જન્મથી હોય. એક ગામમાં કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડી ગયો નથી, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. કપાતર હોય કપાતર જ હોય, એ જન્મથી જ હોય. એટલે જ મહાપુરુષો કહે છે બાપુ, સારી જનેતા વગર ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળું નો હોય, જેળ જખરા નીપજે જેની જનેતા હોતલ હોય. હું તો બેનુંને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને, જો બાપુ સંતાન મોળું પાકે તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં ભલામણા. પણ આ ગમતું જ નથી કોઈને. હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે એમ પાથરા દીકરા દઈ દે અહીંયાથી. અરે વાવો તો ઉગે, વાવવું કઈ નથી. પછી અમુક અમુક નથી કે હે ભગવાન એકાદો દે, અમુક ને છે એ કે આના કરતા દીધો ન તો સારું હતું. તો આપણને એમ સારું આમાં છોકરા દીધે હક છે કે ન દીધે હક છે? હક જ નથી, કારણ કે સંસ્કારનું સિંચન જ ભૂલી ગયા ભલા મને. એટલે સવારામ કહે છે અમરનગરમાં આતમ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. અરે શું મારા રામ શબ્દો મૂક્યા છે સંતોએ ભલામણા. એટલે કે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે, જો ચંદ્રવાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ બાપુ મહાપુરુષોએ આને કીધું કે આમાંથી જ બાપુ વિચાર આવે. તમને મને કાંઈ પણ કાર્ય કરવું એનો વિચાર આમાંથી આવે. આ સાંડલા આ શું કામ કરે? લ્યો વાહ આમ કરે નો હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું, ગાવલે કરે તો હાલે, નો આખા શરીરમાં સાંડલા ગમ્યા નો હાલે. અરે આપણી સંસ્કૃતિની પરંપરા હતી રામ. આ સાંડલા કર્યા ને સબસ્ટેશન આખું આય છે. અને આ સબસ્ટેશન છે ને આ રહી ને આ એ તો આ દુનિયા જોવાની છે. આ બંધ થઈ જાય પછી આ જો ઉઘડી જાય ને તો બાપુ ક્યાંય અંધારું નથી. આ બનાવ્યું ને એ તો આપણું છે. આ ચારે વહી જાય કંઈ નક્કી નહીં. સદગુરુની કૃપા થાય ને જો અંદર ઉઘડી જાય ને તો આ દુનિયામાં અંધારું ક્યાંય નથી બાપુ. એટલે જબુમાને લખવું પડ્યું કે સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. અરે બાપુ વાણી મહાપુરુષોએ મૂકી છે. કરોડો કરોડો રૂપિયાના શબ્દો છે, પણ હવે તમારું ને મારું બુસારું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. ને કે વરસાદ પડે, આમ વરસાદ 2-5 ઇંચ વરસાદ પડે, હવે એમાં કોને કેટલો લેવો છે તો પોતાના ઠામની ખબર હોવી જોઈએ ને. ગલાસ મૂકે તો ગલાસ જેટલું આવે, ને માટલું મૂકે તો માટલા જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, અને કોકા ભાઈ ગયા ઊંધું મૂકે તો કોરે કોરું રે. હવે તો તમારે જોવાનું ને શું લેવું કેટલું લેવું. બાકી એ તો બરોબર જ વરસે છે.
કહેવાનો મારો મિનિંગ, તમારે ભજન કરવું છે કે નથી કરવું એ દુનિયા કે તમે કરો, એમ કોઈ નથી કરે એવું. આ હમણાં નાના દીકરા ને દીકરીઓ અહીં પૈસા નાખવા આવતા હતા ને બાપુ, એ પેલ પડે છે. અને હું ખૂબ રાજી થયો. એને ખબર નથી કે આ પૈસાનું શું છે ને આવડા અમે આ શું મથી છે ને ભજન શું છે ને અમે આ સાહિત્યની વાતોના સંતોની એને ખબર નથી. પણ બાપુ જેમ ધરતીની માલિકો હીરો હોય ને, હીરો, આ હીરા છે ને આ ધરતીમાંથી જ મળે. એ હીરાને બજારમાં મૂકો ને બાપુ કોઈ આઠાનાય ન આપે. પણ આમ એરણ ઉપર ચડે ને પછી એના પેલ પડવા માંડે ને ઉઘાડ નીકળે ને બાપુ આમ ચમકતો થાય ને, પછી આમ બજારમાં મૂકો ને એની કરોડો રૂપિયા કિંમત બોલે ને, એમાં પેલ પડે છે. આજની પેઢીને બાપુ આવી જગ્યાએ મંદિરોમાં, સંતો પાસે, ભજનમાં એવા નાના દીકરા દીકરીઓને બાપુ પેલ પડે ને, એનો જ એક દી ઉઘાડ થાય ને એની એક દી કિંમત થાય. રામ બધાને બાપુ એમ હારા દીકરા દીકરી જોતી હોય એમ હારા ન થાય. રામ અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા, અમારા દરબારનો ડાયરો હતો અને આવી રીતે પૈસા પડ્યા ને પછી આયોજક હોય ને એ નાના નાના બે દીકરા હતા ને, એને કીધું ઓલા પૈસા તમે ભેગા કરીને આ લાવો. તેમાં એક કલાકાર, નામ ન લેવાય, લાયો હાલે છે ને, એ છોકરા પૈસા વેણ કરતા હતા, ભેગા કરતા હતા. તે કલાકાર શું બોલ્યા ખબર હે? એ કે એટલે આયોજક કોણ છે? આ છોકરાને લઈ જાઓ ને કે આવડા નડે છે, કે પિતૃ નડે એમ કે નડે. એ પિતૃ નડે એમ કીધું ને બાપુ અમારો દરબારનો ડાયરો બે ઉચ્યા હો. અને મને ખબર પડી જાય. મેં કીધું જો આ માર ખાઈ જાવ કે ના રહ્યા તો ભાઈ કહેવાય આમના. તો અહીંયા આવીને માર્યા તો નહીં, પણ એ કે તમે આમ એક બાજુ કહી જાઓ, બીજાને બે હોય જોઈએ. અને તમે કહો ને કે પિતૃ નડે, એ અમારા કેલૈયા કુંવર છે, અમારા સંતાન છે, તને પિતૃ કહેવાનો કોઈ રાઈટ નથી. આમ એક બાજુ બેસી જાય કે માર ન ખાવો હોય તો એ કે ના હું તો ખાલી આનંદ, કે ના આનંદ હમણાં અમે તને કરાવશું, કે એક બાજુ ખાઈ જાય. અને બાપુ વાઈટો હોય તો, અને ખરેખર આ સત્ય હકીકતની વાત કરું, તમારે જાણવું હોય તો હમણાં આપણો પ્રોગ્રામ પૂરો થાય બહાર આવજો, હું કહીશ તમને, નામે દઈશ. કહેવાનો મારો અર્થ બાપુ બોલાતું બોલાય. મારા દીકરા બાપુ કપાતર હોય તો એ મારા છે, એમાં તમે કેવી રીતે કહી શકો? ગમે એના દીકરા બાપુ સમાજ છે એમ તમે કહેવાય કેવી રીતે? એ પછી પૂરું થયું ને પછી કે મારું પેમેન્ટ, કે તને મારતા નથી તારું પેમેન્ટ છે. એક બે વડીલ હતા ને એમને બાપુ સમજાવીને મારવા ન દીધો અને નક્કી કર્યા હતા 60-70 હજાર રૂપિયા, પણ 5,000 રૂપિયા આપ્યા. એ કારણ ગાડીને ડીઝલ નતા આપો. એ બે વડીલ હતા ને એને અપાયા. બાપુ આમ થાય, ભજન કરતા ભવાઈ થઈ જાય. હા એવું હેલું નથી. અહીંયા તો છે ને બાપુ એ સદગુરુ મહારાજની કૃપા હોય ને બોલાય. આ અમે બોલી છે ને એ અમારો આત્મો જાણે છે. તમારું ગામ છે ને અહીંયા આવીને એક વખત જે બોલાવો ખબર પડે, જો લોહીના ધબકારા વધી જાય. હા એવું કે નાની એવી વાત નથી, તો સંતોની કૃપા છે કે અમે આ બોલી ગઈ. અને અમે 100% સાચું બોલી એવી કોઈ દાવો નથી. હા આમાં તો જેટલું ખોટું એ છે. રામ વનમાં ગયા હતા એ બધા કહે છે એટલે અમે કહીએ છીએ. રામ ગયા હતા હું નહોતો અહીંયા, ચોખેન ચટ વાત. પછી તમે સવારે ફોન કરો તો મેળ ન પડે. 500 રૂપિયાના ઘઉં લાવો ને એમાં કાંકરા જે આવે ને એ 500ના ભાવના જ હોય, ખવાય નહીં. એટલે આમાં તો કાંકરા જેવું કંઈક આવશે ને કાઢી નાખજો. હા ને કે ભેગા દળાવશો દાંત પડી જાય છે. એટલે 500ના ભાવના જ કાંકરા આવે. એટલે આમાં સત્ય છે. રામની કૃષ્ણની બાબુ આ વાતું છે. હું તો એમ કહું કે રામ ને કૃષ્ણ સામો બેઠો બેઠો મને સાંભળે છે, હું બોલું છું ને મારો રામ સાંભળે છે. મેં કોઈ રામને, મેં કૃષ્ણ ને રામને કોઈને જોયા નથી. કર્મની ગતિની ખબર નથી. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું એમ શાસ્ત્ર કહે છે. શું એનું કરમ? મિથિલા નરેશની દીકરી બાપુ બાપના ઘરે એક દી દુઃખનો નહોતો ઉગ્યો ને હાહરિયામાં આવ્યો પછી આખી જિંદગીમાં સુખનો દી ન ઉગ્યો. એ દીકરીનો શું ગુનો, શું કરમ? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો, શું એનું કરમ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય? તમારી મારી નજર સામેના દાખલા છે. રામ ભીલના બાણથી મારા નાથને વિંધાવવું પડે, શું એનું કરમ? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. એમના દૂત આવે અને એના મૃત્યુ માટે એમના દૂત જીવ લેવા આવે, તેથી એને કહી દે કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. શું એનું કરમ? કર્મની બાપુ વાત છે ને બધી ગહન છે. ધર્મ રાજા વિચાર કરજો, ધર્મનો રખેવાળ યુધિષ્ઠિર મહારાજ, ધર્મની રક્ષા કરવા વાળો માણા
પોતાની નીતિ માટે પોતાના હક માટે લડ્યો, પણ આ 5 ફૂટ એને જગ્યા ન મળી. વિચાર કરો એની શું કર્મની ગતિ છે. હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. સત્યના રાહ ઉપર હોવા છતાં 5 ફૂટની વસુંધરા માં ન મળી. તમે જોવો તો ખરા, તમે હું શું ભલામણા દુઃખી થયા છે. તમારા મારા શું કર્મની ગતિ હોઈ શકે. મને તો એમ થાય કે આપણે તો કર્મની બાપુ, આપણા મા બાપે આપણા માટે તો બાપુ દુનિયાના બાપુ આપણી માથે બાપુ કર્મના ઢગલા કર્યા છે કે તમે સુખમાં મોજ કરો. આ સુખના ઢગલા નથી. આમ તમે જોવો તો ખરા, લઈને બૂસ મારી દેવાના. લ્યો કોઈને ન દેવી તો શું ફડાકો કરી લે. લ્યો એવું નથી આવ્યું જીવે એવું ન દે શું કરી લ્યો. એમ જ હાલે અત્યારે બધાનું. કોઈ કાંઈ કહેતું જ નથી, બધાનું હાલ્યું જ જાય છે. હા, માનસિક અત્યાચાર એટલો બધો એની વાત નથી થાય. એવો માણસ બાપુ ભયંકર ને વિકરાળ થઈ ગયો છે, એની કોઈ કીધાની વાત નથી. અરે મને યાદ છે, આ તો ઘરની વાત કહું. હું નાનો હતો ને અમારા ગામમાં ઠાકોર સમાજની વસ્તી વધારે અને મજૂર વર્ગ વધારે. અહીંયા અમારા ઠાકોર સમાજમાં દીકરા દીકરીના લગ્ન હોય ને તે દિવસે તો ગાડામાં જાન જાય, બળદ ગાડામાં. અને મારા બાપુ એ જે છોકરાના લગ્ન હોય એના બાપ પાસે જાય, એક બાજુ હાકરીને કહેવો એ કે જો આ પ્રસંગ ઘડીએ ઘડીએ ન આવે, ગાડું જોતું હોય તો કહેજે મારું આવશે, પૈસાની જરૂર હોય તો પૈસાનું કહેજે, વ્યાજ નહીં, લખાણ નહીં, ત્રીજી વ્યક્તિને કહેવાનું નહીં. અને એમ કે તું દીકરાનો પ્રસંગ કાઢીને તને મળે એવી રીતે તું દેજે. બાપુ અમે મારી નજર સામે જોયેલું. અત્યારે તમે જો 10 જણા વચ્ચે આપો ને તોય મારા દીકરા બૂસ મારે. બોલો કેટલું પરિવર્તન થઈ ગયું. આપણા ગઈઢાને એમ થતું હતું આપણા ગામનો છે, આપણને ભગવાને આપ્યું એ આપણું એકનું નથી, આને આપણે સપોર્ટ કરવો પડે. બાપુ આ ખુમારી હતી અને ઈ જે પુણ્ય હતી ને એ અત્યારે આપણે આ મોજ કરીશ. એની જે પુણ્યનું જે વાવેલું હતું ને એટલે આપણે અત્યારે આ મોજ કરીશ. આપણે જેટલું વાવ્યું છે તો આપણી પ્રજા જો સારી થાય તો મેળ પડે. બાકી આપણી પ્રજા જો અવાડાને ડાટા કાઢે એવી થાય તો શું સમજવાનું. આપણા મા બાપે બાપુ આપણા ઘરમાં એક રોટલો હોય ને માગણ આવે ને તો એને આપી દે ને એક દી ભૂખ્યા કાઢી નાખે, કાલે આપણે ખાશું, એક દી શું મરી જઈશું. આ પુણ્ય ઉગ્યું છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ને ભૂખે કો ન દે. બસ આ 2 કરો એટલે કાંઈ કરવાનું જ નથી. ભલા ભજન અમુક ઘણા એમ કે ભજન કરો, ભજન ચમ કરવા ઊંધા માથે થવું. ભજનનો કાંઈ નેઠો હોય. હું તો મને ઘણા પૂછે એ કઈ કરવાની જરૂર નથી, જ્યાં જાઓ અહીંયા ભજન કરે. નાવ નહીં તો હાલે, દીવો કરો નહીં તો હાલે, અગરબત્તી હાલે, કાંઈ ન હોય તો હાલે. કંઈક તમને જેનું હુજે એનું નામ લેવાનું ચાલુ કરી દે. હાલતા ચાલતા કામમાં, બહાર ગામ, બાથરૂમમાં, ગમે ત્યાં જ્યાં જાઓ ત્યાં તમારે નામ લીધે રાખો. બીજું કાંઈ કરવાની જરૂર નથી. ભૂખ્યા રહેવાની જરૂર નથી. ભૂખ્યા રહીએ જો ભગવાન મળતા હતા, ઝૂંપડા માન ખાવા મળે છે. અહીંયા ભગવાન ભેગો ન થઈ ગયો હોય. ભૂખ્યા રહ્યા કાંઈ રહેતા હોય રહેજો, આપણે ના નથી પાડતા. ભૂખ્યા હું તો અમારા મોટા ભાઈએ કહેતા ભગવાન જેથી રોટલા ન દેતી ભૂખ્યું રહેવું છે. બાકી ભૂખ્યું રહેવાનું જ નહીં. એમ નામ ભગવાનનું ભજન કરવો, ખાવ પીવા. કારણ કે આ પ્રકૃતિનો નિયમ છે. ઈશ્વરે પેટ બનાવ્યું છે, એને અનાજ દેવું જ પડે. ઠીક છે તમે 8 દી 1 ઉપવાસ કરો એ વૈજ્ઞાનિક પ્રયોગ છે, એમાં કંઈ ખોટું છે એવી વાત નથી. પણ કહેવાનો મિનિંગ કે ભૂખ્યા રહીએ ભગવાન મળી જાય એવી મારા મગજમાં વાત નથી બેહતી. રહેતા હોય રહેજો. એટલે સવારામ કહે છે ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે ગગન મંડળમાં ચડીને ગોત. આમાંથી ગોત ને બધું ચડી જાય છે, બહાર આટા કાંઈ મારવાની જરૂર નથી. ભલામણ ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. એ જવા ખાવન ખોળે ખેલું રે સુરતા જ્યારે શબ્દને વરે એવો ગુરુ ગમ પ્યાલો પીજો.
મેં થોડોક સમય વધારે લીધો પણ એક કડી કહી અને પછી મારી વાણીને વિરામ આપું. સવારામ બાપા છેલ્લે કહે છે કે ઈશ્વરને હું તો રાત નથી ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો સરનામું કહું ને કે આ બધા ઊંધા જાય છે. સંતોના રુદિયા રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગળી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો. કચ્છનો બારવટીયો તમે જોવો તો ખરા, એક ગાન બે કટકા, અને એ દુનિયામાં બાપુ પીર થઈને પૂજાઈ જાય. ભજનનો પાવર કેટલો હોય. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. આ જગતને શું મારી ફકીરીની ખબર હોય ભલામણ. સંતો રોયા, આપણા હાટું રોયા, પણ હવે આપણને જ મગજમાં નથી ઉતરતું આપણા સંતો શું કરે ભલામણ. સંતોની બાપુ બલિહારી છે. હું મારો પોતાનો દાખલો કહું, મને માણા બનાવ્યો હોય તો સંતો એ બાપુ. મને મારા ગુરુ મહારાજ બાપુ એવા ગુરુ મને મળ્યા ને, અમારા દરબારનો શું કરંટ હોય ભલામણ. અને મને તો એમ થાય કે મારે એવો ગુરુ હોય ને એની પાસેથી જ કંઈક નીકળે. પંપાળે ગુરુ પાસે કઈ હોય નહીં. પંપા હું તો આ સંતોને કહું છું બાપુ શિષ્યો હોય ને ધોકાવજો. હા, માર્યા વગરના બાપુ પંપાળે ને શું હોય, પંપાળે ની પાસે કઈ ન હોય. અમારા ગુરુ તો આવી હોપડાવે. દરબાર હોય તારા ઘરનો, હું તારા 50 રૂપિયા આટું નથી, માણા થા માણા ને કે મારી નાખી ઠારી એમ કે, અને એની પાસેથી કંઈક મળે. બાકી તો મેં કીધું એમ બાપુ કરમની ગતિ પ્રમાણે બધાને જેને જે કર્યું છે એ બધાને ભોગવ. આ અમે રાડું પાડી છે ને, અમારા હાટું પાડી, તમારા હાટું પાડતાય નથી. પણ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બસ આ અમે તો રાડું પાડીને એમ કહે કે મારા ના આખી રાત રાડું પાડી, એમાં એકાદી રાડે મારી સાંભળજે, બસ અમારો કોઈ બીજો હિસાબ નથી આમાં. ઈશ્વર સાંભળતો હોય કે ન સાંભળતો હોય એ અમારે કોઈ લેવા દેવા નથી. અમને તો એમ થાય કે 5-10 જણા બેઠા છે, એના આત્માને અમારી વાતથી જો મોજ આવતી હોય એટલે બસ, બીજું કાંઈ નહીં. અમારો ભગવાન રીઝી ગયો, બીજું કાંઈ છે જ નહીં. બાકી તો છે કરે છે ને એ ભોગવવાના છે, ભોગવવાના છે, ભોગવવાના છે. એ 100% એનું એક તમને દ્રષ્ટાંત આપી દઉં. એક ભાઈ નીકળ્યો ને આમ રોડ ઉપર, એક લારી આમ પડી હતી, ફ્રૂટની લારી, અને લારી હતી એકલી. અને આ ભાઈ આમ નીકળ્યો ને, એની દ્રષ્ટિ આમ પડી, વાત ઉપર ધ્યાન આપજો, આમ નજર પડી, આમ આંખથી એને જોયું. એટલે લારીએ કોઈ હતું નહીં, એકલી લારી હતી. એમાં બાપુ એની આમ નજર પડી ને, એમાં એનો વિચાર બગડ્યો, એનું મન મીડ્યું ઠેકડા મારવા. અંદર જે આત્મા હતો ને એને કીધું રહેવા દે, એ ન લેવા જવાય, એ કે તારું નથી. પણ આત્મો એક વખત કે પછી નો કે, અને માર ખવડાવે છે મન. મન મીડ્યું ઠેકડા મારવા. એ કે હવે એમાંથી એક સફરજન લઈ લો, શું ફેર પડે. નક્કી થઈ ગયું કે આપણે સફરજન એક લઈ જ લેવું છે. હવે અહીંયા હાલવા હાટું પગને કહેવું પડે, પગને કે હાલ તો પગ હાલ્યા લઈ આવી ગયો. લેવા હાટું હાથને કહેવું પડે, હાથને કે આમાંથી એક સફરજન ઉપાડ, એક સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કહેવું પડે, મોઢાને કે એક બેટકું ભર, મોઢાએ બેટકું ભર. ઉતારવા હાટું જીભને કહેવું પડે, જીભે ઉતાર્યું અંદર. અને એમાં ઓલો લારી વાળો જોઈ ગયો અને આવ્યો ને એક ધોકો વહાં માર્યો. વહાનો વાંક શું, આંખે જોયું, પગ હાલીને ગયા, હાથે લીધું, મોઢાએ ખાધું, જીભથી ઉતર્યું અને માર ખાધો. વહાં એને રોવા માંડી આંખ્યું. વાહો નહોતો રોતો. શરૂઆત કોને કરી હતી? જે કરે છે એને જ ભોગવવાનું. બાપુ આંખું જ રોવે, આંખે જ શરૂઆત કરી હતી. જોયું ન હોત તો આ માર ખાવાનો વારો ન આવત. એમ તમે હું છે ને આપણે કર્યું છે ને એટલે આપણને જ આડું આવવાનું છે. પછી શું નડતું હોય, શું નડતું છે તમને ખબર જ હોય. બીજા મેં શું કર્યું એ તમને ખબર હોય. બાકી મારે અંદર બેઠો એ કે જ બોલ્યું, ત્યાં નથી બોલો રોલ કર્યો, એ નડે છે. એ જ વાત છે. એટલે જ આજ સવાલ બાપુ છેલ્લે કહે છે